हेलो फ्रेंड्स, जानू द किचन हाउस में तमारुं स्वागत है। आज आपणे बनावशुं नवा खाटा ढोकळा। हजू सुधी जो तमे मारी चेनल ने सब्सक्राइब ना करी होय तो मारी चेनल ने सब्सक्राइब करजो, लाइक करजो, शेर करजो, जेथी आवनारा नवा विडियो तमारा सुधी तुरंत पहोंची सके। जो तमने मारी रेसिपी अने मारो विडियो पसंद आवे तो मारी चेनल ने सब्सक्राइब करजो। तो चालो जोई लईए आपणे रेसिपी। तो प्रथम આપણે એક પેન મૂકશું। એમાં એક વાટકી મેં ચોખા લીધેલા છે, જે રેગ્યુલર હોય તે। અહીંયા મેં જીરા સઈ લીધેલા છે। હવે તેને આપણે સરસ રીતે શેકી લેવાના છે। હવે તેમાં અડધી વાટકી ચણાની દાળ એડ કરવાની છે। તેને પણ સરસ રીતે આપણે શેકી લેશું। આ ઢોકળા સાથે આપણે લસણની ચટણી પણ બનાવવાના છીએ। હવે તેમાં અડધી વાટકી આપણે અડદની દાળ એડ કરવાની છે। આ ત્રણેયને આપણે સરસ રીતે શેકી લેશું। આવી રીતે શેકીને લેવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાવે છે। હવે તેને આપણે થોડાક ઠંડા થવા દેશું। ઠંડા થાય પછી આપણે તેને એક મિક્સર જારમાં લઈ લેશું। હવે આપણે ઢાંકણ ઢાંકીને ચન કરી લેશું અને સરસ મજાનો લોટ દળી લેવાનો છે। તમે જોઈ શકો છો, બહુ કરકરો નહીં અને બહુ લીસો નહીં તેવો લોટ આપણે તૈયાર કરવાનો છે। હવે આ લોટને આપણે સ્ટોર કરીને રાખી શકાય છે। હવે એ જ લોટમાંથી આપણે 2 વાટકી જેટલો તે લોટ લેવાનો છે। તેની સામે 1 વાટકી ખાટી છાશ લેવાની છે। તમે અહીંયા દહીં પણ લઈ શકો છો અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। અને આપણે તેમાં જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે અને સરસ મજાનું ખીરું તૈયાર કરી દેવાનું છે। બહુ પતલું નહીં અને બહુ ઘાટું નહીં તેવું ખીરું આપણે તૈયાર કરશું। તમે જોઈ શકો છો, સરસ મજાનું ખીરું તૈયાર થઈ ગયું છે। હવે તેને આપણે ઢાંકણ ઢાંકીને 7 થી 8 કલાક માટે રેસ્ટ આપવાનો છે। 7 થી 8 કલાક થઈ ગઈ છે। તેનો સરસ મજાનો આથો આવી ગયો છે, તમે જોઈ શકો છો। હવે એક મિક્સર જારમાં આપણે એક પેસ્ટ બનાવવાની છે। 2 નંગ તીખા લીલા મરચાં લીધેલા છે, 5 થી 7 લસણની કળી લીધેલી છે, એક આદુનો ટુકડો લેવાનો છે અને ઢાંકણ ઢાંકીને આપણે ક્રશ કરી લેશું। તૈયાર થઈ ગઈ છે પેસ્ટ, તમે જોઈ શકો છો। 2 ચમચી જેટલી આપણે તે પેસ્ટ ઉમેરવાની છે। એક નાની વાટકી ઝીણી સમારેલી મેથી છે, એક નાની વાટકી ઝીણી સમારેલી કોથમીર છે અને સરસ રીતે આપણે પહેલા બધું મિક્સ કરી દેશું। આમાં મેથીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। હવે તેમાં આપણે મસાલા કરી દઈ। સ્વાદ અનુસાર આપણે નમક એડ કરવાનું છે, 5 ચમચી જેટલી હળદર એડ કરવાની છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। હવે તેમાં 5 ચમચી જેટલો આપણે ઇનો ફ્રૂટ સોલ્ટ છે તે ઉમેરવાનો છે અને તેની ઉપર આપણે થોડુંક પાણી એડ કરવાનું છે, 1 ચમચી જેટલું। ઇનો ન ઉમેરવો હોય તમે અહીંયા ખાવાનો સોડા પણ લઈ શકો છો અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। હવે અહીંયા એક થાળીને મેં તેલથી આપણે ગ્રીસ કરી લેવાની છે। હવે તેમાં આપણે ખીરું પાથરી દેવાનું છે। આવી રીતે આપણે સરસ રીતે ફેલાવી દઈશું। ઉપરથી આપણે થોડુંક લાલ મરચું સ્પ્રિંકલ કરવાનું છે, થોડુંક આપણે જીરું પણ સ્પ્રિંકલ કરશું। હવે અહીંયા સ્ટીમર ગરમ થઈ ગયું છે। હવે તે ઢોકળાની થાળી આપણે તેમાં મૂકી દેશું। હવે ઢાંકણ ઢાંકીને આપણે 15 મિનિટ માટે સ્ટીમ થવા દેશું। ત્યાં સુધીમાં આપણે લસણની ચટણી બનાવી લઈએ। એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લેવાનું છે અને 2 ચમચી લસણની ચટણી છે તે એડ કરવાની છે એમાં। ને સરસ રીતે આપણે સાતડી લેશું।
ગેસ ધીમો જ રાખવાનો છે, મસાલો બળે નહીં તેનું ખાસ ધ્યાન રાખજો. અહીંયા મેં 2 ચમચી જેટલું દહીં લીધેલું છે, તેને મેં ફેટી લીધેલું છે, તે એડ કરવાનું છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. હવે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દેવાનું છે અને 1 ચમચી જેટલો આપણે ગોળ એડ કરવાનો છે અને સરસ રીતે મિક્સ કરી દઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે રાખવાનું છે. ગોળ એડ કરવાથી તેલ છૂટું પડી જશે, તમે જોઈ શકો છો. હવે તેમાં આપણે 2 ચમચી જેટલી કોથમીર એડ કરી દઈશું. હવે આ લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે. હવે અહીંયા ઢોકળાની થાળી સ્ટીમ થઈ ગઈ છે. હવે આપણે છરીની મદદથી ચેક કરી લેશું. તમે જોઈ શકો છો ક્યાંય ચોટતા નથી. હવે આપણે ઉપરથી થોડું તેલ લગાવી દેવાનું છે. અહીંયા આપણે સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. હવે આપણે ઢોકળાનું કટિંગ કરી લઈએ. થોડા ઠંડા થાય પછી આપણે કટિંગ કરવાનું છે. સરસ રીતે આપણે ઢોકળાને કાઢી લેવાના છે. તમે જોઈ શકો છો સરસ મજાના ઢોકળા તૈયાર થઈ ગયા છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું. તેને મેં જે બનાવેલી લસણની ચટણી છે તેની સાથે સર્વ કર્યા છે. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા ખાટા અને નવા ઢોકળા તૈયાર થઈ ગયા છે. તો કેવી લાગી મારી રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો અને તમે જરૂર એકવાર ટ્રાય કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.